જય માતાજી, જય ડબુડીમાં યુટ્યુબ ચેનલની અંદર આપણે રૂપલ ચોકડીમાં કરીને આપણી જે ચેનલ છે જેની અંદર દર રવિવારે અહીંયા જે પણ વિડીયો અપલોડ થાય છે એ ચેનલની અંદર આપણે આવે છે. પણ ચેનલની અંદર આપણે જોતા ઓપન કરતાં જોતાં આપણે મિનિમમ 3 વસ્તુ કરવાનું ભૂલી જઈએ છીએ. સબસ્ક્રાઈબ, તો વિડીયો જોતાની અત્યારે આપણે પહેલું સબસ્ક્રાઈબ કરવાનું છે. સબસ્ક્રાઈબનું લાલ બટન આવશે એ દબાવવાનું છે. એ દબાવ્યા પછી બાજુની અંદર એક નાની બેલ આવશે એને ટચ કરવાની છે. બીજું ઓપ્શન આપણે લાઇક કરવાનું છે. સીધા અંગૂઠાનું નિશાન છે એ લાઇકનું બટન આપણે દબાવવાનું છે. ઊંધા અંગૂઠાનું નિશાન કરવાનું નથી. અને ત્રીજી વસ્તુ આપણે શેર કરવાની છે. શેર આપણા મોબાઈલની અંદર 250, 200, 300, 400 કોન્ટેક્ટ હોય છે જે આપણે સગા સંબંધી મિત્ર વર્તુળના રાખીએ છીએ. તો આપણે જે પણ વિડીયો જોઈએ છે અને આપણી માનતા રાખીએ અને મા એ દુઃખ દૂર કરે આપણા, તો આપણે જેને પણ એ વિડીયો મોકલીશું એ વિડીયો જોશે, એના દુઃખ હશે, માનતા રાખશે તો મારી એમના દુઃખ દૂર કરશે, જેથી એ પણ એમના દુઃખોથી ઉગરી નીકળશે. અને આ ફરજિયાત 3 વસ્તુ કરવાની છે. પહેલું સબસ્ક્રાઈબ, બીજું છે લાઇક, ત્રીજી વસ્તુ છે શેર. આ રવિવારથી માતાજીએ પકોડી આપણે જે લાવતા હતા અત્યાર સુધી એ આ રવિવારથી મારીએ પકોડી બંધ કરી છે, જેથી દરેક ભાઈ ભક્તોએ પડેકીની માનતા રાખવી, પકોડીની માનતા રાખવી નહીં. અને એના બદલાની અંદર તમે કોઈ પણ પ્રસાદ ગમે તે તમે ચાહે લાવી શકો છો, પણ પકોડી સ્વીકારવામાં આવે નહીં. આ માળીની આજ્ઞાથી છે. જય માતાજી, જય ડબુડીમાં. જય માતાજી. આવતા શનિવારે રૂપલ ચોકડીમાં તરફથી ફૂલનો ગરબો અહીંયા રાખવામાં આવેલો છે, જે સાંજે 6 વાગે અહીંયા ગાડી ફરજિયાત આપણે દરેક ભાઈ ભક્તોએ સહપરિવાર આવવાનું છે. અને માના જે ગરબો છે એ ગરબાની અંદર આપણે આનંદ ઉઠાવવાનો છે. સાંજે ભોજન પણ છે અને રાત્રે રાસ ગરબા પણ છે. તો આ ત્રણેય વસ્તુનો આનંદ આપણે ઉઠાવવાનો છે. કેમ કે જે માળી આવો જે લાવો આપ્યો છે એ લાવો આપણે ચૂકવીએ તો આપણાથી ખરાબ ભાગ્ય કોઈ ના કહેવાય. જે હરખ આપણે પોતાની જાતેથી અંદરથી ઉમળકો પેદા કરી અને અહીંયા આવવાનું છે. જે માળીએ આપણને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. તો દરેક હરિભક્તોને મારી નમ્ર વિનંતી છે કે પોતાના સહપરિવાર આવતા શનિવારે સાંજે 6 વાગે બધા પોતાના પરિવાર સાથે પધારે. જય માતાજી. ક્યાંથી આવવાનું? વઢવાડથી. એમને 20 વર્ષથી હરસ થયા હતા. કોને? તમારી મમ્મીને? એટલે 20 વર્ષથી હરસ થયા હતા, ફેર પડી ગયો છે. 20 વર્ષથી હરસ હતા તમારી મમ્મીને? હા, તો 20 વર્ષથી ફેર પડી ગયો છે. ઢબુડીમાંની માનતા માની? ઢબુડીમાંની મટી ગયા. 20 વર્ષના હરસ ખાલી ઢબુડીમાંની માનતાથી મટી ગયા. ખરું. મારું નામ ચૌધરી નિકે છે. ગામ ખેમાણા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠાથી આવું છું. મારા મિત્રને સોનાની વેટી ખોરાઈ ગઈ હતી, તે મળતી નથી. તો મેં ઢબુડી માની મનોમન માનતા રાખી કે માં વેટી મળી જશે તો હું ગાંઠિયાને ચાવણો ચડાવીશ. તો તે 5 જ મિનિટમાં વેટી મળી ગઈ. તો હું માતાજીની માનતા પૂરી 5 જ મિનિટમાં વેટી મળી ગઈ. ઢબુડી માની માનતા મનાતી. હું ગાંધીનગરથી આવું છું. મારું નામ પ્રકાશ બુશીભાઈ મકવાડા છે. મને પેલો ઉચ્ચતર પગાર ધોરણ 2 વર્ષથી નહોતું મળતું, પણ મેં ઢબુડીમાંની માનતા માની તો મને 1 જ મહિનામાં ઉચ્ચતર પગાર ધોરણ 2400ની જગ્યાએ 2800નો ગ્રેડ પે મળી ગયો. 1 જ મહિનામાં મેં સરકારી નોકરીમાં ગ્રેડ પે વધી ગયો, પગાર વધી ગયો. પગાર વધી ગયો. મારું નામ મેહુલ છે. અમદાવાદથી આવું છું. મેં પગાર વધારાની અરજી મૂકી હતી અને માતાજીની માનતા રાખી કે મારો પગાર સારી રીતે વધી જશે તો હું તને ચોકલેટનું પેકેટ ચડાવીશ. તો મારો પગાર વધી ગયો. પગાર વધી ગયો? બરાબર. ખરું. मैं एमपी रतलाम से आया हूँ. मेरे पेट में तकलीफ थी. पेट में तकलीफ थी? रतलाम थी आओ छे? रतलाम से आया. गैस और वो एसिडिटी थी. तो 1 हफ्ते में ठीक हो गई. ढबुड़ी मानी मानता थी? ढबुड़ी मानी मानता से. और मैंने जो श्रृंगार पूरा बोला था वो मैं मानता कहा. और मेरी लड़की के यहाँ पे प्रोग्राम था तो वो मतलब आराम से हो जाए, मतलब कोई लड़ाई दंगा नहीं हो. प्रोग्राम पर થઈ ગયો તમારી છોકરી? રતલામથી આવે છે. રતલામથી આવે છે. આજે માએ ક્યાં પરચા ફેંક્યા છે આપણને અહીંયા દેખાય છે કે જે લોકો બોમ્બે, દિલ્હીથી આવે છે, હવે આજે રતલામ એમપીથી આવે છે. એમને પોતાને પેટની અંદર તકલીફ હતી, ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ હતો. તો ભાઈ ઢબુડીમાંના યુટ્યુબની અંદર વિડીયો જોઈ મનોમન ત્યાંથી માનતા માની કે માં જો તું મને આ બધી મારી પેટની તકલીફ, ગેસ એસિડિટીની તકલીફ છે એ મટાડી દઈશ માં, તો હું તારો ફૂલની પાકડી રીતે શણગાર ચડાવીશ. તો આજે એમનો ભાઈ આજે ભાઈ જે ફૂલ માળીનો શણગાર લઈને આવ્યા છે, જેની અંદર ઢબુડીમાં છે, માળીની ચુંદડી છે, અને જે આપણે પોતાની બેબી માટે જે શણગાર લાવ્યા છે એ ભાઈ આજે પોતાનો શણગાર અહીંયા લઈને આવ્યા છે કે માં મેં ફૂલની પાકડી હું શણગાર લઈને સ્વીકાર છે. બીજી એમની એક માનતા હતી કે એમની બેબીને ત્યાં એમના દીકરાની બાબરીનો પ્રસંગ હતો. એ પ્રસંગમાં મારી કોઈ ખલેલ અડચણ પેદા ના થાય તો માં હું 1 ચોકલેટનું પેકેટ ચડાવીશ. તો માએ 1 ચોકલેટના પેકેટની અંદર એમની બેબીને ત્યાં બાબરીના છોકરાનો જે પ્રસંગ હતો એ સારી રીતે ઉજવી દીધો, જેથી એમનું ચોકલેટનું પેકેટ અને બબ્બે એમની માનતા માએ પૂરી કરી એ ચડાવાયા છે. મારી સ્વીકાર છે માં. ધનજીભાઈ છે, સુરતથી આવું છું. અને મને શરીરમાં એકદમ શરીર લૂઝ પડી ગયું, ખાવાનું ભાવતું નથી.
માતાજીનું માનતા કરી તો મને છેલ્લા અઠવાડિયાથી એકદમ ખાવાનું કમ્પ્લીટ નોર્મલી શરીર થઈ ગયું કમ્પ્લીટ ખાઈ શકો છો બધું ખાઈ શકો તો નોર્મલી બધું થઈ ગયું ખરું ઢબુડી માતા સારું કરી દીધું ધબડી માતા નામ મારું નામ ધર્મેન્દ્ર પટેલ બોપલ અમદાવાદથી આવું બોપલ અમદાવાદથી શું પ્રોબ્લેમ હતો દાદરનો પ્રોબ્લેમ દાદરનો, ખંજવાળ આવતી હા. હતી શરીર કેટલા ટાઈમથી હતો 6 મહિનાથી હતો હમણાં 8 દિવસ પહેલાં માંગી હા ચવાણું ચોકલેટ ઢબુડી માની હા. મટી ગયું મટી ગયું. 6 મહિનાનું દાદરનું જે હતું એ ઢબુડી માની માનતા માં એક જ અઠવાડિયામાં મટાડી દીધું ઢબુડી ખરું ત્યાંથી આવશું રીટાબેન છે અમારા બાબો ફ્રેન્ડને એને મૂકવા ગયેલો તો આવ્યો ને તો બહુ લેટ થઈ ગયેલો પણ ભાઈ કે માતાજી એમ કેમ પાછું આવી જાય તો હું તમને એક પેકેટ ચોકલેટ તો ઘરે આવી ગયા હા ખરું ખરું લેટ થયું એટલે તમને ચિંતા થઈ હા. માનતા માની અને ઘરે આવી ગયા શાંતિથી ખરું ઢબુડી માની માનતાથી ખરું હું અમદાવાદથી આવું છું મારું નામ પ્રદીપ છે મારી બહેને અમેરિકાની અંદર 3 માનતા રાખી હતી તે 3 ડબુડી માની કૃપાથી પૂરી થઈ છે કઈ જગ્યાએ અમેરિકાની અંદર ટેનેસીની અંદર એમણે માનતા રાખેલી શું હતી હતી માનતા માનતાની અંદર મારા ભાણેજનું મન ઘરની અંદર લાગતું નહોતું તે હવે લાગવા માંડ્યું છે અને બીજી મારા ભાણિયાએ ધંધો સારો ચાલે એની માનતા રાખી હતી તો એ બી સારું ચાલવા માંડ્યું અને ત્રીજીની અંદર ઘરની અંદર કંકાસને એવું ચાલતું હતું એ બી શાંત થઈ ગયું અને બધા હળી મળીને રહે છે એ બી ઘર કંકાસ પણ મટી ગયો ધંધો પણ શરૂ કરી આપ્યો અને ઘરમાં બધાનું મન પણ લગાવી દીધું મન પણ લાગી અમેરિકામાં અમેરિકાની અંદર ઢબુડી માતાની માનતાથી માનતાથી નામ અનિલ છે હું અમદાવાદથી આવું છું મારા પપ્પા બહુ કંકાસ કરતા હતા ઘરે એટલે મેં ઢબુડીમાંની માનતા રાખી હતી કે એક ચોકલેટનું પેકેટ ચડાવીશ અને ઢબુડીમાંએ એમને શાંત કર્યા અને ઘરનો કંકાસ મટ્યો બીજી બાધા મારી આ હતી કે મારા ભાઈબંધ 2 મહિનાથી ઘર છોડીને જતો રહ્યો હતો અને મેં ઢબુડીમાંની માનતા રાખી તો 7મા દિવસે જ એ ઘરે આવી ગયો એટલે હું ઢબુડીમાંની બાધા પૂરી કરવા માનતા પૂરી કરવા છે હા માનતા અનિલભાઈ અમદાવાદથી આવે છે અનિલભાઈને પોતે 2 માનતા રાખી ઢબુડીમાંની પહેલી માનતા એ કે એમના પપ્પાને ગુસ્સો ખતરનાક આવતો હતો જેથી ઘરની અંદર રોજે રોજ ઘરમાં કલેશ કંકાસ થાય પણ આ ભાઈએ પોતે ઢબુડીમાંની માનતા માની કે માં મારા પપ્પાનો ગુસ્સો શાંત થઈ જાય ઘરમાં કલેશ કંકાસ બંધ થઈ જાય તો માં તું એવી કર તો એક ચોકલેટના પેકેટની અંદર એમના પપ્પાનો ગુસ્સો અને ઘરમાં કલેશ કંકાસ માએ બંધ કરી દીધા જેથી આજની તારીખની અંદર એમના ઘરની અંદર ટોટલી માએ શાંતિ કરી દીધી બીજી માનતા એ હતી કે એમનો જે મિત્ર છે એ 2 મહિનાથી એમનું ઘર છોડીને ચાલ્યો ગયો હતો જે 2 મહિનાથી ઘર છોડીને ચાલ્યો જાય તો એના પાછાવાના એધાણ ઓછા થઈ જતા હોય છે કેમ કે પાછાવાનું એનું કોઈ નામ નિશાન હોતું નથી પણ ઢબુડીમાંની ખાલી એક ચોકલેટનું પેકેટ માને છે હા ભાઈ અનિલભાઈ કે મારા ઢબુડીમાં મારા મિત્રને તું પાછો લાવી દે જે જતો રહ્યો છે તો માએ 7 દિવસની અંદર એમના મિત્રને ઘરે પાછો લાવી દીધો આજે ભાઈ એમના ઘરે છે જે ઢબુડીમાં એમની 2 માનતા પૂરી કરી છે રામપ્રકાશ છે હું અમદાવાદ રહું છું મને છાતીમાં દુખતું હતું 1.5 વર્ષથી મેં ઢબુમાની માનતા માની મને 2 તકલીફ અને દુખાવામાં આરામ થઈ ગયો એટલે હું ઢબુમાની બાધા કરવા આવ્યો બરાબર 1.5 વર્ષથી દુખાતું હતું હા 1.5 વર્ષ બરાબર રિપોર્ટ બધા સારા આવી રિપોર્ટમાં કંઈ આવતું જ નહોતું ડૉક્ટર કે કંઈ નથી ગેસની તકલીફ છે બરાબર ઢબુડીમાંની માનતા માની હા તો બધું મટી ગયું બધું મટી ગયું અત્યારે આરામ છે પાણી અમદાવાદ હા મારું નામ કન્યાલાલ જેતારામ છે મારો મોટો ભાઈ તો અમેરિકા છે એની બેબીને રાત્રે ઉધરસ ચાલુ થઈ હતી ઉધરસ મળતી નથી તેની મમ્મી એમ કે બાધા રાખી હતી માતાજી ઢબુડીમાંની માનતા? હા ઢબુડી માતાની માનતા માની હતી તે ઉધરસ મટી ગઈ અને શાંતિ સૂઈ ગઈ અમેરિકામાં અમેરિકાની અંદર ખરું ખરું માનતા માનીને એવું ડાયરેક્ટ શાંત પણ થઈ ગયું અને સુઈ પણ ગયા હા ખરું મટી ગઈ નામ ડાભી ભૌતિક છે હું સુરતથી આવું છું મને પગનો દુખાવો હતો તેથી મેં ઢબુડીમાંની માનતા માની કે સારું થઈ જાય છે તો હું 2 ચોકલેટના પેકેટ અને 2 ઢીંગલી થઈ ધરી સાવ સારું થઈ ગયું સારું થઈ ગયું પગે દુખાવાનું મટી ગયું હા ખરું ખરું તમામ ગામ સતરાલ અને મારું નામ મધુબેન આ બેબીને બહુ જ બીમારથી પગે ચલાતી નહોતું તે માતાજીની માનતા માની તે ચાલતી થઈ ગઈ અને સવારે માનતા માની સાંજે તો ચાલતી થઈ ગઈ સવારે માનતા માની અને સાંજે ચાલતા પણ થઈ ગયા ખરું સાંજે ચાલતા થઈ રિપોર્ટ બી સારા આવ્યા બરાબર. અને મારા ગળાનો બી રિપોર્ટ બી સારો આવ્યો સાથીમાં દુખતું હતું એ બી મટી ગયું અને મારા ઘરે અમે જઈએ છીએ લગ્નમાં તે દર વખત ઝઘડા થાય છે તે આ વખત સુખ શાંતિ અમે પાછા આવ્યા એટલે કોઈ ઝઘડો પણ ના થયો અને સુખ શાંતિથી તમે ઘરે જઈને પાછા પણ આવ્યા. પાછા આવ્યા મારા બંને સાથીમાં દુખતું હતું કાલ સાંજે તે મેં રાતે માની ચોકલેટ તે મટી ગયું તો 6 માનતા હા ઢબુડી માતા પૂરી કરી પૂરી કરી ખરું ખરું અને અત્યારે ચાલી શકે છે ચાલી શકે, હા, ચાલી. બરાબર મમિતા હું કલુની છું મેં 3 માનતાઓ માની હતી એ 3 માતાજીએ મારી માનતાઓ પૂરી કરી મારા ઘરવાળાને શારીરિક પ્રોબ્લેમ હતો એ પણ માનતા મારી પૂરી થઈ મારા છોકરાનો કાનમાં દુખાવો પડ્યો હતો રાત્રે એ સવાર પડતા અડધા કલાકની અંદર માતાજીનું નામ દેવાથી મટી ગયો. મટી ગયું
પછી રાત્રે મને અઠવાડિયાથી રાત્રે ઊંઘ આવતી નથી, ગભરામણ થતી હતી છાતીમાં, માતાજીની માનતા માનવાથી એ પણ મારી તકલીફ દૂર થઈ ગઈ. એટલે 3 માનતા તમારી પૂરી કરી ડબુડી માતા ખરું એક જ વીકમાં ખરું. મારું નામ પરમાર અરુણ બાબુભાઈ છે. મારી મમ્મીએ માનતા માની હતી કે મારા ભાણિયાનો વહુ જતી રહી 2 વર્ષથી, આવી જાય ઘર છોડીને જતા રહેશે તો આવી જાય તો તારીખે શણગાર માની છે આવી જશે, ચડાવી દઈશ. તો આવી ગયા પાછા? આવી ગયા. કેટલા વર્ષે? 2 વર્ષે 2 પાછા વર્ષે આવી ગયા ને સામેથી ફોન જ આવ્યો હતો કે મારે આવું છે, તમે મને લઈ જાઓ. એટલે એમનું ઘર બનાવી દીધું ડબુડી માતાએ ખરું. માનતા હશે બીજી માનતા? હા, મમ્મી બીમાર પડી જતા અચાનક અને ઊભા થઈ શકતા તો નતા. તે મેં માનતા માની કે મારી મમ્મી ઊભા થઈ જાય, સારા થઈ જાય તો હું તારી ઢબુડી ચડાવીશ તો સવારમાં સારું થઈ જાય. સાંજે માની સવારમાં સારું થઈ ગયું? સવારે સારું થઈ ગયું. ખરું માનતા માની. ખરું. મારું ગામ નાનીવાડા. નામ? માલતીબેન. બરાબર. શું થયું હતું? મને એસિડિટી ગેસ હતો ને તે મટી ગયું. કેટલા ટાઈમથી હતો એસિડિટી ગેસ? ખાસા 10 વર્ષથી. 10 વર્ષથી. અને ડબુડીમાંની માનતા માની મટી ગયું. મટી ગયું? 10 વર્ષની ગેસને એસિડિટી મટી ગયું. બરાબર. અને બીજું બાબલાને બહુ જતી રહી એટલે મારી એમની ઈચ્છા હતી કે બાબલાને બહુ પાછી આવી જાય તો હું એકવાર આવી અને આટલી મોનતા પૂરી કરે ચોકલેટ ને પાછા આવી ગયા? આવી ગયા. બરાબર. કેટલા વર્ષે? 2 વર્ષે. અત્યારે હળી મળી બધા રહી છે. બરાબર. ડબુડી માયા બેનની 2 માનતા પૂરી કરી છે. પહેલી માનતા એ કે એમને પોતાને છેલ્લા 10 વર્ષથી ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ હતો, જે એમને દવા કરાવી છતાં પણ મટતું નહોતું. પણ એક ડબુડીમાંની નોર્મલ માનતા માની જેની અંદર માએ છેલ્લા 10 વર્ષની જે ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ હતો એ માએ મટાડી દીધો. બીજું એમની માનતા એવી હતી કે એમના જે દીકરાની વહુ છે એ છેલ્લા 2 વર્ષથી એમના ઘરે પાછી આવતી નથી, પણ ડબુડીમાંની માનતા માને છે અને 2 વર્ષથી જે દીકરી ન આવતી હોય પોતાના સાસરીની અંદર, પણ ડબુડીમાં એમને લઈ આવ્યા અને આજે એમનો છોકરો ને વહુ કેમ બંને રહે છે, જે અમારી ડબુડીમાં 24 કલાક ઓનલાઈન કરી શકે છે. મારું નામ અંશા છે, હું અમદાવાદથી આવું છું. મારું નામ અંશા છે, હું અમદાવાદથી આવું છું. મારી છોકરી બીમાર થઈ ગઈ હતી તો એના માટે મેં શણગાર માન્યો હતો માતાજીનો. હા, ડબુડી માનો તો મારી છોકરીને સારું થઈ ગયું છે તો હું માનતા પૂરી કરવા આવી. સારું થઈ ગયું છે. ખરું. ડબુડીમાંની માનતા થઈ? હા, ચોકલેટ અને મારું નામ પ્રવીણભાઈ પરમાર. હા. નારાયણપુરા રહું છું. મારા બાબલાને 5 વર્ષનો થયો પણ એ જમતો નહોતો. માતાજી ઢબુડી માતાની બાધા રાખ્યા પછી છોકરો જમે છે થોડું. બરાબર. જમવાનું શરૂ કરી નાખ્યું અને થોડી તબિયતમાં સુધારો થયો. બરાબર છે. તે માનતામાં ઢબુડી માતા અને પ્રસાદ બરાબર ચોકલેટ અને શણગાર ને બીજું ચડાવ્યું. અને બીજા નંબરમાં મારા છોકરાના નોકરીમાં બ્રેક એકદમ શેઠિયાએ ના પાડી દીધું. એટલે છોકરાએ મનથી અમે માનતા રાખી કે ભાઈ એને નોકરી રાખે તો બીજા દાડા શેઠિયાનો ફોન આવ્યો, ત્રીજા દાડા છોકરો સામે શેઠનો ફોન આવી ગયો. એટલે નોકરી પણ અપાઈ અને છોકરાને ખાવાનું પણ શરૂ પણ કરે. એટલે 2 કામ કરે. 2 કામ માતાજીએ કર્યા. પટેલ બળદેવભાઈ કેશવલાલ. હું ગામ અંબાસણ, તાલુકો જિલ્લો મહેસાણાથી આવું છું. મારી બેબલીની ઉંમર 28 વર્ષ. મિત્તલબેન જેનું નામ છે, જેને અચાનક બીપી હાઈ થઈ જતો, ડાબી બાજુનો હાથ અને પગ બંને પેરાલિસિસ જેવો લકવો મારી ગયો હતો. તો એનો MRI કઢાઈ અને તો એને લોહીની ગોઠ થઈ ગયેલી. તો અમે ઢબુડી માતાની માનતા રાખી 1 કિલો બુંદીના લાડુ, કિલો ગોઠિયા અને ચોકલેટ. તો એને એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયો. તારે હાલતી ચાલતી થઈ ગઈ. કાકા એમની બેબી માટે માનતા માની. માનતા એ હતી કે એમની બેબીને હાઈ બીપી અને ડાબી સાઈડનો હાથ અને પગ લકવાની અસર મારી જતી હતી, જે ડૉક્ટરની દવા કરાયા છતાં પણ અને રિપોર્ટ પણ કરાયા તો ડૉક્ટરે એવું કીધું કે માતાની અંદર લોહીની ગાંઠ થાય છે, જેના લીધે જે નસ છે દબાઈ છે, જેના લીધે આ લકવાની અસરગ્રસ્ત થાય. પણ ડબુડીમાંની માનતા માની તો આજની તારીખમાં એમના બેબીને કોઈ લકવોય નથી ને કશું નથી. કેમ? અમારી ડબુડી 24 કલાક ઓનલાઈન એવી છે કે ડૉક્ટર સાયન્સની સાયન્સ બની જાય છે, જ્યાં 24 કલાક ઓનલાઈન માડી કરી શકે છે. અરવિંદ છે, હું નાગલપુરથી આવું છું. મને ભમણી કરી હતી, જે માતાજીની માનતા માની હતી, તે મને મટી હતી. હું માનતા પૂરી કરવા આવ્યો છું. ભમણી કઈ રીતે મટી ગયું? સોજો બોજો કઈ આવ્યો નહીં અને એમને જ મટી ગયું, ખાલી માનતામાં નથી. ખરું. મહેશભાઈ દાતણિયા, અમદાવાદથી આવું છું. સાપુ નાગોડીવાડ દેવ પૂજક છું. આ એક્સિડન્ટનો કેસ હતો મારો. તમારી ઉપર એક્સિડન્ટનો કેસ હતો? હા. એ મને નિર્દોષ છોડાઈ નાખ્યો. ડબુડીમાંની બાધામાં હતી ચોકલેટ અને પકોડીની જગ્યાએ પેડા અને ચોકલેટ કરી છે. આપણે નિર્દોષ છૂટી ગયું. એક્સિડન્ટના કેસમાંથી નિર્દોષ છોડાઈ દીધા ડબુડી માતાએ. બરાબર. મારું નામ રુદ્ર કલાલ. હું અમદાવાદથી આવું છું. મને છે ને ગળામાં ઇન્ફેક્શન રહેતો હતો. પછી મેં ઢબુડીમાંની માનતા માની ઠીક થઈ જાય તો હું તમને ઢબુડી, ચોકલેટ અને ગાંઠિયા ચડાવીશ. પછી છે ને સારું થઈ ગયું. બરાબર. બીજી માનતા એ મને ટોયલેટ નહીં જવાતું હતું. પછી મેં ઢબુડીમાંની માનતા માની કે જે
પેટ બહુ ભારે ભારે રહેતું હતું પછી ઢબુડી માની માનતા માની ઠીક થઈ જાય તમને છે ને ચવાણું ચડાવી સારું થઈ ગયું બરાબર. ત્રીજી માનતા મને છે ને 3 દિવસથી તાવ આવી ગયો હતો મેં ઢબુડી માની માનતા માની પછી મેં 5 ચોકલેટ માની હતી અને મેં 7 ચોકલેટ માની હતી અને મમ્મી 5 ચોકલેટ માની હતી એ લઈને આવ્યો તાવ પણ મટી ગયો એટલે ગળાનું ઇન્ફેક્શન, તાવ અને પેટની બીમારી ત્રણે ઢબુડી માતાએ મટાડી દીધું. ખરું, દવાખાના વગર. ખરું. મારું ગામ નાના આકડિયાથી હું ઢબુડી માતાની મને નામ? સ્નાયુનો મુકેશભાઈ મારું નામ. હા. મુકેશભાઈ મારું નામ છે. અને મને સ્નાયુનો દુખાવો હતો. માતાજીની મેં માનતા માની ઢબુડી માની. ઢબુડી માતાની. હા. અને મને 3-4 દિવસમાં એ દુખાવો દૂર થઈ ગયો. 4 જ દિવસમાં 4 મહિનાનો દુખાવો સ્નાયુનો મટી ગયો. ઢબુડી માતાએ મટાડી દીધું. ખરું. અને ધંધામાં બરકત પણ આપી. ખરું. બે કામ કરે ઢબુડી માતા. ખરું. હું ગામ બાલિશના સાબરકાંઠા પ્રાંતિજ તાલુકો. હું માનતા માની હતી મારા મધરની કે એમને શ્વાસની તકલીફ હતી તો ઢબુડી માતાની માનતા માનવાથી કમ્પ્લીટ એમને સારું થઈ ગયું છે. બરાબર. જ્યારે પણ સારું થઈ જાય વધારે એટલે એમને અહીંયા લાવ્યું. બરાબર. બીજી માનતા હતી કે ભાઈને અચાનક સવારે એટેક આવ્યો તો માતાજીની મેં માનતા માની તો એમને સારું થઈ ગયું હતું. એ પણ માનતા હું પૂરી કરું. અને ત્રીજી માનતા હતી કે અમને ગળામાં દુખાતું એ પણ માનતા ગાંઠિયા માન્યા હતા એ પૂરી કરું. મેં 5 કિલો જે ચવાણું માન્યું હતું અને એક ચોકલેટનું પાકેટ એ પણ સાથે એના 5 કિલોના બદલે હું 500 ગ્રામ ચવાણું અને ચોકલેટ સાથે 5100 રૂપિયા માતાજીના જે નિમિત્તે મંદિરના નિર્માણ ભેટમાં આપું છું. એ બધી માનતાઓ 3 માનતા તમારી પૂરી કરી. મમ્મીની, તમારી વાઈફની અને ત્રીજું કે જે ભાઈને એટેક આવવાનો હતો એ પણ સારું કરી નાખ્યું. મારું નામ રાકેશભાઈ, મહારાજપુરાથી આવું છું અને માતાજીએ મને સર્પદોષનું કીધું હતું. સર્પદોષનું કીધું? સર્પદોષનું એટલે સર્પદોષની અંદર 21 ઉપવાસ કરવાના કીધા હતા અને 21 ઉપવાસ કરીશ એટલે તારી સગાઈ થઈ જશે. અને 14મા સોમવારે મારી સગાઈ થઈ ગઈ. 21ના બદલે 14મા વખતમાં તમારી સગાઈ થઈ? સોમવારમાં સગાઈ થઈ ગઈ. બરાબર છે. આમની જોડે. બરાબર. રાકેશભાઈ આવે છે. માએ એમને સર્પદોષ બતાવ્યો હતો. 21 સર્પદોષની અંદર 21 સોમવાર ફરજિયાત ભરવાના હોય છે, પણ 21 રવિવારને બદલે માએ 14મા રવિવારે એમનું કામ કરી દીધું અને સર્પદોષનું કામ થઈ ગયું. અને કામ એ થયું કે એમની જે સગાઈ પણ થઈ ગઈ અને બેન પણ આજે સાથે આવ્યા છે. તો આ ભાઈ એમનો માળીનો પૂરો શણગાર અહીંયા જે લઈને આવ્યા છે, બરાબર, 36 બંગડી લઈને આવ્યા છે. માળીનો આખો શણગાર લઈને આવ્યા છે. જ્યારે એમનું મેરેજ થશે ત્યારે ફરીથી એમને શણગાર અને માળીની 36 બંગડી આ પૂરેપૂરું જેટલું સામાન અત્યારે લઈને આવે છે ત્યારે મેરેજ થયા પછી લઈને આવવું પડશે. મારું નામ સુનિલ છે. હું અમદાવાદથી આવું છું. એ શણગાર માતાજીનું મારે હાથ દુખાવાનો, ઘણા મારા મમ્મીને પગે દુખાવાનો હતો અને મિસિસને કમર દુખાવાનો હતો. બધું મટી ગયું હતું માનતા કરવા. બરાબર. કમર, ગળું, હાથ, શરીર બધું મટી ગયું. ઢબુડી માતાએ બધું મટાડી દીધું. શારીરિક દુઃખ બધા મટાડી દીધા ઢબુડી માતા એક જ વીકમાં. ખરું. કમલેશભાઈ આવે છે. એમની પોતાની કરિયાણાની દુકાન છે જેની અંદર ગ્રાહકનું એક પાકીટ ખોવાઈ ગયું હતું. તો આ ભાઈએ 7 દિવસ પછી માનતા માની કે માં એ ગ્રાહકનું પાકીટ મળી જાય તો વધારે સારું, જેથી એમને તકલીફ ના થાય. તો માએ એમને કાલે સવારે માનતા માની અને કાલે સાંજે જે ભાઈને એમને પાકીટ એમના ઘરેથી જ મળી ગયું જે ઢબુડી માએ અપાઈ દીધું. આવું છું ગૌતમભાઈ અમદાવાદથી આવું છું. મેં એક માનતા રાખી હતી છોકરીઓની, બરાબર છે, એ પૂરી થઈ ગઈ છે. સારા માર્ક્સે પાસ થઈ ગઈ બંને છોકરીઓ મારી. એ સિવાય આટલી ઉંમરમાં મને ક્યારેય પેટમાં દુખાવો થયો નથી. સડનલી પેટમાં દુખાવો થયો તો માતાજીને એક ચોકલેટ માની 5 મિનિટની અંદર દુખાવો દૂર થઈ ગયો. અને બીજું હમણાં અઠવાડિયા પહેલાં હું કામ પર હતો, ભાઈનો ફોન આવ્યો, મમ્મીની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ છે, માથું, શરદી, તાવ ને ઠંડી ને બધું. પછી મનોમન મેં માતાજીને પ્રાર્થના કરી અને મેં કીધું હું ઘરે જાઉં મળવા માટે મમ્મીને, તો મમ્મી સાજા હોય ને સામે હશે. એ કમ્પ્લીટ થઈ ગયું. 3 માનતા મારી. ખરું. કંકુબેન. બરાબર. શું હતું મારી? એટલે બેબીને કેન્સરનો રિપોર્ટ કરાયો તો રિપોર્ટની ઢબુડી માની બાધા રાખી કે માનતા માની. માનતા માનતે કેન્સર નથી આવ્યું. કેન્સર ના આવ્યું. ઢબુડી માની માનતા માની કેન્સર લાગે એવું આવે એવું લાગતું હતું પણ ના આવ્યું. ઢબુડી માતા કેન્સર મટાડી દીધું. ખરું. પામુર શંકરભાઈ સદાભાઈ. મારી છોકરોની મમ્મીને તબિયત બીમાર હતી એટલે એમની ચોકલેટ મોની તે મટી ગઈ અને બેબીને બી એની જાતે મોની 2 પેકેટ એટલે એને મટી ગઈ. એટલે બેબી અને મમ્મી બંનેને મટી ગઈ. સ્વસ્થ કરી નાખે ઢબુડી માતાએ. ભાઈ ચીખોડાથી આવું છું. બરાબર. શું માનતા હતી? મારી માનતાએ ચોકલેટની રાખેલી હતી. શું થયું હતું?
ઘરમાં જ 8 માસથી બેસી રહેલો તો દવા ગોળીથી કોઈ આરામ પડતો નહોતો. ડબુડી માને માનતા માની બધું સંપૂર્ણ આરામ થઈ એટલે મગજ બેચેન ને બધું ઘરે બેસી રહેતા હતા. ડબુડી માની માનતા માની હવે મગજ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું અને અત્યારે કામ ધંધો પણ શરૂ થઈ ગયું. ખરું, ડબુડી માતાએ બંને એક કરી નાખ્યું. મગજ પણ સારું કર્યું, કામ ધંધો પણ સારું કર્યું. ખરું. ક્યાંથી આવો છો? પેથાપુર. શું નામ? ગીતાબેન. હા, શું થયું હતું? અમારા બેનનું સાસુ સસરા એમને ઝઘડા થતા હતા તે સારું થઈ ગયું. તો ડબુડી માતાને બાધા રાખી હતી, સારું થઈ ગયું. ડબુડી માની માનતાથી ઝઘડા બગડા બધું મટી ગયું. મટી ગયું એટલે હું માનતા પૂરી કઈ જગ્યાએ? પેથાપુર. કેનેડા રહે છે. એ લોકો કેનેડા રહે અને મેં ત્યાંથી માનતા માની હતી. એમાં બેન કેનેડા. સારું થઈ ગયું, ઘરે કંકાસ મટી ગયો બધો. ખરું, બધું મટી ગયું. શું નામ? મચ્છુબેન વિજાપુર છે. બરાબર, શું હતું? મટી ગયું શું થયું હતું? કોને ઉલટી થતી હતી? એક મારા બેબીને મટી ગઈ ઉલટી? ડબુડી માની માનતાથી. ખરું. મારું નામ બિંદુબેન છે. હું વિજાપુરથી આવું છું. મને બહુ જ માથું દુખતું હતું એટલે મેં માનતા રાખી હતી ડબુડી માની. ડબુડી માની ચવાનું ને ચોકલેટો ચડાવી છે. મને મટી ગયું માથું દુખવાનું? ખરું. ડબુડી માની માનતા રાખી. મારું નામ છે અનિલ. કઈ જગ્યાએ? અમદાવાદ. પેટમાં બહુ દુખતું હતું એટલે મેં ચવાણાનું પેકેટ માન્યું. ડબુડી માનું? હા, ડબુડી માનું. અને સારું થઈ ગયું પેટમાં દુખવાનું? બરાબર. અને પગાર નતો આવતો તો પગાર બી આવી ગયો. ચોકલેટનું પેકેટ માન્યું. પગાર પણ આવી ગયો ને પેટમાં દુખવાનું પણ મટાડી દીધું ડબુડી માતાએ. ખરું. વેજલપુર. હા, નામ? ગીતાબેન. શું થયું હતું બોલો? મારા ઘરવાળા નોકરી નહીં મળે. 2 મહિના જમીન નોકરી નહીં મળતી ને તો 50 રૂપિયા ડગરી મારા ચોકલેટ બોલે ને મળી ગઈ નોકરી પણ મળી. હા, છોકરો રકડ પટેલ પડ્યો ને તો મને હું ડગરી મારે બાધા રાખી ને તો મારા છોકરી મારા બંબુ મૂકે ત્યાં જેવું લાગો મારા છોકરા કમાઈ મેં. બરાબર. છોકરો ધંધો કરવાનું શરૂ કરીને ગયો રખડપટ્ટી છોડીને અને તમારા ઘરવાળાને નોકરી પણ મળી ગઈ ડબુડી માની માનતા. મારા ઘરવાળા ઘૂંટ બહુ દુખતા ને તો ઘરે બેઠી 10 રૂપિયા ચોકલેટ બોલે તે સારું થઈ ગયું. ઘૂંટણ પણ મટાડી દીધા. 3 કામ ડબુડી માતા કરે. ખરું. ગામ બકરાણા સાણંદ તાલુકા. નામ મંજુલાબેન. શું થયું? કાનમાં ખણ બહુ આવ્યું ચોકલેટનું પેકેટ માની. ડબુડી માનું? હા, નામ આએ પેલા રવિવારે કીધું કે મને કહાનું ભાણું વાલું હો તો હું કહાનું ભાણું લાવી. બરાબર. મા માટે. બેન ગામ કલોર. અરે ટીંકુચા ગામ પણ કલોર રહી છે. બસ બંને છાતીમાં દુખાતું હતું અને શરદી થઈ હતી. મોનતા મોનીથી પકોડી ને ચોકલેટની તે પકોડી હાટે ગઠિયા લાવી. મટી ગયું ને? બરાબર. છાતીમાં દુખવાનું પણ મટી ગયું, શરદી પણ મટી ગઈ. બંને કામ ડબુડી કરી નાખ્યું. ઘરમાં સેજલબેન પિયુષ કુમાર. ગામ કલોર. હા. શ્રીમંત પ્રસંગો સાહિત્ય પતી ગયો તો માનતા ઘરે શ્રીમંતનો પ્રસંગ હતો અને શાંતિથી પટી ગયો. એમાં ડબુડી માની માનતા માની હતી, મટી ગયો, પતી ગયો શાંતિથી. ખરું. હર્ષદભાઈ ચીમલાલ અમદાવાદથી આવું છું. બેબી ઘણા સમયથી બીમાર રહેતી પણ અમે ડબુડી માની માનતા રાખી ત્યારથી એને સારું થઈ ગયું એટલે માનતા પૂરી થઈને માનતા કરવા આવ્યા છીએ. શારીરિક બીમારી હતી, શારીરિક બીમારી હતી, મટી ગઈ. ડબુડી માતા. ખરું. ડબુડી માતા મટાડી દીધી. માએ મટાડી માનો. વડોદરા. હા, નામ? નામ પિયુષ. હા, શું થયું હતું બોલો? શેની માટે માનતા માની હતી? નોકરી માટે. કોના? જમાઈના? જમાઈના. મળી ગઈ નોકરી? મળી ગઈ. ડબુડી માની માનતાથી નોકરી મળી ગઈ જમાઈના. એટલે માનતા પૂરી કરવા આવ્યો. ખરું. મેં વડોદરા પાદરા જાસપુરથી આવી છું. મારું નામ છે પારુલબેન સુરેશભાઈ ચાવડા. આમાં છોકરો ને અમે બીમાર થઈ ગયેલા તો માતાજીની મેં માનતા રાખી. ડબુડી માની? હા, ડબુડી માની. તો તાત્કાલિક અમને સારું થઈ ગયું. બરાબર. તો માનતા પૂરી કરવા આવ્યો. નગર વિસ્તારમાંથી અમદાવાદ મહાદેવનગર. માતાજી ડબુડી માની અશોકભાઈ ડબુડી માની માનતા રાખી હતી. તમારા ગામડે છોકરાનું ફોર્મ ભરવાનું હતું. ભાઈ 2 વાગે કીધું મને કે તલાટીને મળવું. તલાટી મને પૂછ્યું, માતાજીનું નામ લીધું, તલાટી મને મળી ગયો. 2 વાગે મળી ગયા. બરાબર. માનતા માની મળી ગયા તલાટી સામે. અને રાતે કેડો બહુ દુખાવો પડ્યો તો માતાજીનું નામ લીધું, માનતા રાખી એવી મળી. કેડો પણ મટી ગઈ, કમર પણ મટી ગઈ. ખરું. તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા, વેળંચા ગામ છે. મારું નામ છે જયંતિભાઈ મગનભાઈ ગામી. માતાજીને માનતા માજી મોઢામાં મોટો ખીલ હતો એ ખીલથી મટી ગયા છે અને કમ્પ્લીટ સારું થઈ ગયું છે. દવા વગર દવા વગર ખાલી ડબુડી માની માનતા માનતા ખેતરમાં કામ કરતા રાતના 2:30 વાગે માનતા માનેલી તે બધું સંપૂર્ણ પટી ગયું. કોઈ દવા વગર મોઢાનો ખીલ મટાડી દીધો ડબુડી માતા. ખરું. બહુ બીમાર પડી હતી. મારી મમ્મીએ બાધા રાખી હતી, મને સારું થઈ ગયું છે. તમે બીમાર પડી ગયા હતા? બરાબર. પછી એક મારા ભાણિયાનું બહુ છે એને પગે ઢીંચણમાં દુખતું હતું, ચિકનગુનિયા થયું તો તે મટી ગયું. બરાબર છે. પછી એક મારો ભાણિયો હતો, આમ ફૈજીનો ભાણિયો થાય, એ જગુદન રહેશે, એનો 10માં પાસ થઈ ગયો. બરાબર. 3 માનતા ડબુડી માતા પૂરી કરી. માજી હતા, એમને મને ચોકલેટ આપી, મારું કોમ પૂરું થઈ ગયું કે તું ચોકલેટ લે. નામ? મનુભાઈ. ક્યાંથી આવવાનું? સુરેન્દ્રનગર. બરાબર. શું હતું? તબિયત 2 ભાન જેવા થઈ ગયા. પપ્પા? હા, મારા પપ્પા. એટલે મેં પછી માનતા રાખી ડબુડી માની. ડબુડી માની કાલ સવાર સુધીમાં સારું થઈ જાય તો બરાબર હું પ્રસાદ લઈને દર્શન કરવા માટે જઈશ. સારું થઈ ગયું? થઈ ગયું એટલે 20 દિવસમાં આવી ગયું. બરાબર. રાત્રે બેભાન થયા અને માનતા માની બપોરે 2 વાગે બપોરે અને સવાર સુધી સારું થઈ ગયું. પછી મેં માનતા રાખી. બરાબર. એવું કેટલી વાર બની જતું હતું પણ આ વખતે મેં માનતા રાખી અને સારું થઈ ગયું. પછી તકલીફ હતી. નામ? ભાવેશભાઈ નાનભાઈ બાબરિયા, રાજકોટ. મસાની તકલીફ હતી એટલે
માનતા પૂરી કરવા આવ્યા છે. ડબુડીમાંની માનતા માની મટી ગયું કેટલા મહિનાથી એ તકલીફ મહિના દીધા હતી પણ અત્યારે બહુ રેડી થઈ ગયું છે. મટી ગયા કઈ દવા વગર કઈ નહીં ખાલી માનતા દવા લીધી હતી તે આપણે કરી દીધું. ખરું પટેલ નડિયાદથી આવું છું. ગયા રવિવારે આવતા રસ્તામાં બાઇક બગડી ગયું હતું. અહીંયા આવતા દર્શન કરવા દર્શન કરવા 3 થી 4 ગેરેજે બતાવ્યું પણ ના પાડી કે નહીં થાય, એન્જિન ખોલાવવું પડશે, મૂકવું પડશે. પછી ડબુડીમાંની માનતા રાખી 1 કિલો ચવાણું ચડાવી પણ મારું બાઇક સારું પડશે તો ઓટોમેટિક જ એની જાતે ચાલુ થઈ. 4 ગેરેજ વાળા ના પાડી અને માનતા માની ઓટોમેટિક ચાલુ થઈ ગયું. ડબુડીમાં ચાલુ કરી દીધું. ખરું. મારું ગામ લાલી, જિલ્લો ખેડા. મને એક મારી જે જૂની જો કંપનીમાં નોકરી હતી એની જગ્યાએ માતાજીના વ્યવહાર ભરવાથી મને એક સારી કંપનીમાં જોબ મળી ગઈ છે અને એનાથી 5,000 સેલેરી વધારે છે. બીજી એક માનતા હતી કે મારે જે મારી કંપનીમાં થોડો મને પ્રોબ્લેમેટિક લાગતું હતું. 2 વખત મને એવું થયું તો મેં 2 વખત ડબુડીમાંની 5 ચોકલેટ માની તો એ મને ક્લિયર થઈ ગયું. ત્રીજું કે મેં એક મારી જે જૂની કંપનીનો સેલેરી હોલ્ડ થયો હતો અને જે જૂનું FNF હતું એ ક્લિયર નહોતું થતું, એના માટે મેં 500 ગ્રામ ચવાણું માન્યું હતું, એ પણ પૂરું થઈ ગયું છે. તો ડબુડીમાં મારી પૂરી માનતાઓ પૂરી કરી. નોકરી પણ અપાઈ, વધારે સેલરી વાળી અપાઈ, સારી અપાઈ અને જૂની કંપનીમાંથી પગાર પણ અપાયો અને જ્યાં જ્યાં પ્રોબ્લેમ આવે ત્યાં માતાજી આગળ રહીને કામ કરે છે. ગામ ભરત ઠાકોર છે, ગામ કાતરજ છે. અને જે મારા વિઝાના કામમાં હું જે રીતે સંકટમાં ફસાયેલો હતો, તમે વિઝા માટે એપ્લાય કર્યું હતું? વિઝા માટે એપ્લાય કર્યું હતું અને એમાં હું ભરાયો હતો. મારા મિત્રો મારા ઉપર આક્ષેપ મૂકતા હતા. બરાબર. એટલા માટે અહીંયા ગયા રવિવારે અમે ડબુડી માતાની માનતા માની હતી અને એમાંથી હું આ વીકમાં બહાર જ નીકળી ગયો, એકદમ ક્લિયર થઈ. ડબુડી માતાએ સંપૂર્ણ નિર્દોષ જાહેર કરી. હા. હું બાધા પૂરી કરવા છું. રમીલાબેન. ક્યાંથી આવવાનું? મારું નામ રમીલાબેન, હું સડથી આવું છું. અમારા નરેન્દ્ર શરીરે 2 વખત તકલીફ થઈ હતી ને તેમની બાધાથી ચોકલેટ, ગોઠિયા અને ચવાણું કરી. કઈ જગ્યાએ તકલીફ થઈ હતી તમારી નણંદને? શરીરે એમ કહો, પેટમાં અને આખા શરીરે એમ કહો. 2 કઈ જગ્યાએ છે? એ અમેરિકા છે. અમેરિકા. એટલે માનતા એમણે ત્યાંથી માની હતી? બરાબર. તો ત્યાં બંને શારીરિક તકલીફ જે હતી એ બંને મટાડી દીધી ડબુડી માતા અમેરિકામાં. ખરું. એટલે તમે માનતા પૂરી કરવા આવ્યા? ડબુડી માનતા રદ કાગરે મટાડી દીધી. એટલે માનતા પૂરી કરવા આવ્યા છો? ખરું. હા, તો હું નાથુજાન મોવાડા ગામથી આવેલો છું અને જે હું જે માનતા માની હતી ને જે મારી ઓફિસમાં જે હું મારો જે લત્તો વેચું છું ને એ લત્તો ચાલુ રહે એના માટે મેં માનતા બાંધતા. તમે નોકરી જે જગ્યાએ કરો છો એ ચાલુ છે? એની માટે ડબુડીમાં માનતા ચાલુ જ રહી છે? ચાલુ થઈ ગઈ. ખરું. અને માનતા પૂરી કરવા આવ્યા છો? પૂરી કરવા માટે. હું અહીંયાથી આવ્યો છું. મારું નામ હરે છે. કઈ જગ્યાએથી આવવાનું? ખોટાથી આવું છું. ગયા રવિવારે મારા બાઇકની બેટરી ખરાબ થઈ ગઈ હતી અને હેડલાઇટ બંધ થઈ ગઈ હતી તો મેં માનતા માની હતી કે હું વ્યવસ્થિત ઘરે પહોંચી જઈશ તો ડબુડીમાં મને ચોકલેટ ચડાવીશ. તો ઘરે પહોંચી ગયા? તો ઘરે પહોંચી ગયો. હેડલાઇટ વગર પણ અને બેટરી વગર પણ? કઈ જગ્યાએ પહોંચ્યા? છેક બોટાદ. છેક બોટાદ લઈ ગયા એમને? ડબુડી માતા એમને બોટાદ લઈ ગયા. ખરું. ખરું. કઈ જગ્યાએ? તાલુકો પાલનપુર. હા. ચડોતર ગામ. હા. મારા સ્કૂલમાં છોકરાનો ચેક આવ્યો હતો. નામ નરેશ પ્રજાપતિ. મારા છોકરાનો ચેક આવ્યો હતો સ્કૂલમાંથી. બરોબર. તે સાહેબ ના પડતા પણ મેં માનતા માની કે ઉપરથી ફોન આવે તો હું માનતા કરી દઈશ. મારું કામ થઈ ગયું. ચેક આપી દીધો? ચેક આપી. ખરું. ડબુડી માની માનતાથી ચેક આપને સામેથી આપ્યો? ખરું. સામેથી આપ્યો. સુરેશભાઈ કાળીદાસ, રાણીપ અમદાવાદ. મારા સનના મેરેજ હતા અમેરિકા, તો મોટા સને એને માનતા માની હતી. મોટા છોકરાએ માનતા? હા, મોટા સને માનતા માની હતી કે મારા નાના ભાઈના મેરેજ નિર્વિઘ્ને પૂર્ણ કરે ડબુડીમાં, તો આ માતાજીનો શણગાર અને ડબુડીને હું બધું પૂરું કરીશ. તો માં શણગાર લઈને આવ્યો, માં તમે સ્વીકારજો. બરાબર. શાંતિથી મેરેજ થઈ ગયા? શાંતિથી પતી ગયા. ડબુડીમાં મેરેજ અમેરિકામાં શાંતિથી પતાયા? અમેરિકા રહેશે. એમને મેં તકલીફ હતી, મેં કહ્યું તમે યુટ્યુબ ઉપર વિડીયો જોવો ડબુડીમાંના, તો એમને ડબુડીમાંના વિડીયો જોયા તો એમાંથી એમના સરના કાનની તકલીફથી કાનમાં ઝાટકા મારતા હતા, જેમ હથોડા મારા એમ વાગતા હતા, કાનમાં બેરાશ હતી. તે માની માનતા માની તો એ બધી તકલીફ દૂર થઈ ગઈ. પછી એક બીજી માનતા હતી, એમના છોકરાના ને એની મિસિસના બેનના ઘરકંકાસ ઝઘડા જબરજસ્ત થતા હતા, તો ડબુડીમાંની માનતા માની તો એ ઘરકંકાસ કલેશ ડબુડીમાં મટાડી દીધા. અને ત્રીજી એમના ધંધાની એક માનતા હતી, એ પણ ધંધોએ માએ સરસ ચાલુ કરી દીધો અમેરિકામાં. આ બધું કામ અમેરિકામાં થાય? 3 કામ માએ પૂરા કર્યા. આ શણગારના બધું માતાજીનો શણગાર, ચાંદીની આઈટમ બધી છે. આ ચાંદીનું છે બધું? સોનાની ચાંદીનો જુડો છે. કાનની એમની કાંટી છે, ચૂની છે સોનાની. બરાબર. સોનાની. ચાંદીની વીંટી છે. ચાંદીની વીંટી છે અને પગની પાયલ છે. બરાબર. ચાંદીનો પગની પાયલ છે અને ચાંદીનો દોરો અને કાનની બુટ્ટી. બરાબર. પડી કાંતિભાઈને જો ધંધો છે ને મારી યુટ્યુબ ઉપર જોયો ને તરત જ એને કીધું એ પ્રમાણે કર્યું. જે એમના ડિપાર્ટમેન્ટ એટલે એમના સ્ટોરમાં
ગ્રાહકી થતી હતી, પણ માએ જો મનથી કર્યું ને તો એમનો ધંધો પણ ચાલ્યો, બંને પતિ પત્ની વચ્ચે કકડાટ હતો એ પણ મટી ગયો, અને કાનનો જે દુખાવો હતો એ પણ માતાએ પૂરો મટાડી દીધો. અને મારી આ શણગાર છે તો સ્વીકાર કરજે. અને સાથે સાથે એના ચપ્પલ માતાનો પૂરેપૂરો શણગાર લઈને આવ્યા છે. અમારા બેબલિયા બાબલાની બેબલી હતી ને સવાજ ચડતો હતો. નામ દિનેશભાઈ મારનો. ક્યાંથી આવવાનું? ગાંધીનગર સેક્ટર. શું થયું બોલો, શું થયું? એને સવાજ ચડતો હતો. અને આટલી નાની બેબીને? બરાબર. એટલે મેં માનતા માની, ડબુડી માની. હા, સારું થઈ ગયું કમ્પ્લીટ. આટલી નાની બેબીને શ્વાસ ચડતો, ડબુડી માની માનતા માની સંપૂર્ણ સારું કરી નાખ્યું. ડબુડી માતાએ મટાડી દીધું. ખરું. મારું નામ અજીત કુમાર ડાભી, ગાંધીનગર જાઉં છું. મારા શાળાની છોકરીનો જાતિનો દાખલો લેવાનો હતો, એટલે અધિકારી કંઈક પ્રશ્નો ઊભા કરવાના હતા, કોર્સ સર્ટિફિકેટ કરવાનું હતું. એ પતી ગયું, દાખલો મળી ગયો છે. ડબુડી માતાએ દાખલો અપાઈ દીધો. જય ડબુડી માતા. વેરિફિકેશન વગર. વેરિફિકેશન વગર. ખરું ખરું.